પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પાઉલ જ્યારે વિશ્વાસમાં આવ્યા ત્યારે એમણે પોતાના જૂના જીવનને હંમેશાના માટે યાદ રાખ્યું। એમણે એ જૂના જીવનથી બહુ કંટાળતા હતા। એમને જૂના જીવન પ્રત્યે ઘૃણા આવતી હતી કે હું કેવું જીવન જીવી ગયો, મેં તો મંડળીને સતાવી, મેં તો આમ કર્યું, મેં તો તેમ કર્યું। એ હંમેશા પોતાને જોતા હતા અને પોતાને જોઈને હંમેશા સતત આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા અને એટલે આગળ વધ્યા બી ખરા। અને એમણે તો તિમોથીને ત્યાં સુધી કીધું કે તિમોથી, હવે મારો સમય આવી ગયો છે કે હું સ્વર્ગમાં જવાનો છું, મને સ્વર્ગીય મુગટ મળવાનો છે, આ વાત ફાઇનલ છે એમ એમણે કહી દીધું। પરંતુ આજે ઘણા બધા લોકો શું કરે છે, બાઇબલના 2-4 અધ્યાય આવડી જાય, જો થોડો ઘણો ઉપદેશ કરતા આવડી જાય, જે લોકો 1-2 પ્રાર્થના કરીને કોઈ માદું સાજું થઈ ગયું હોય, જો કદાચ કોઈને વળગેલું હોય ને એ લોકો પ્રાર્થના માટે ગયા અને વળગેલું નીકળી ગયું હોય તો આમ જ છે અને પછી પોતાના આમ જ જોઈએ। આમ તો કોઈ જોતા જ નથી, બધાને પોતાના કરતાં તુચ્છ જ ગણે। તો કેમ લોકોના જીવનમાં આવું આવી જાય છે અને આવું આવવાનું કારણ ખરેખર શું છે, એની પાછળ શું રહસ્ય રહેલું છે, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર આજે ફરીને એકવાર આપણને જીવતા રાખીને આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા છે, માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી હિબ્રુઓનો પત્ર એનો 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની 1, 2, 3 કલમ। એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળે, સમજે, ગ્રહણ કરે, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ। એકવાર સવારની અંદર એક મરઘો ઉઠી ગયો અને મરઘો આમાં ઉઠી જ જતો હોય, પણ એ દિવસે થોડો વહેલો ઉઠ્યો અને મરઘો ઉઠે એટલે એને બૂમ પાડવાનું મન થાય એટલે એને જોશ બૂમ પાડી, કુકડે કૂક, અને એક ચમત્કાર થઈ ગયો। જો કુકડે કૂક એવું બોલ્યો ને અને એ સમય સૂરજ નહીં નીકળવાનું થયું, સૂરજ એકદમ નીકળ્યો અને મરઘો એકદમ જોવા લાગ્યો અને એને તો એવું થયું, યાર આજે હું ના ઉઠ્યો હતો, અરે ઉઠ્યો ને બૂમ પાડીને તરત સૂરજ નીકળ્યો, આજે ઊંઘી રહેલો કે એટલે સારો તો હું જાગી ગયો, દુનિયા શું કરતી, આ સૂરજ તો નીકળે જ નહીં, અંધારું રહે, એટલે એ તો આખો દિવસ આમ છાતી ફૂલાઈને જ ફર્યા કરે, ફોર્મમાં ચારે બાજુ ફર્યા, બધાને જુઓ, આમ જુઓ તેમ જુઓ। પછી બીજો દિવસ રાત પડી, સવાર પડી અને આમ તો એ જ ટેન્શન સૂરજને ઉઠાડવાનો છે એટલે ઉઠી ગયો અને ઉઠીને પછી બોલ્યો, એ કુકડે કૂક, અને ફરી સૂરજ બીજા દિવસે નીકળ્યો અને મરઘો તો છાતી ફૂલાઈને ચારે બાજુ ફરે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ચાલ્યું કામકાજ એમ। અને કુકડાને તો કંઈ મારી કોઈ નોંધ કેમ નથી લેતી કે લોકોએ મને જોવો જોઈએ કે હું બોલું છું અને સૂરજ બહાર આવે છે અને મારી તો કોઈ પરવા જ નથી। એટલે એને કહ્યું ભલે કદાચ નહીં પૂછતા હોય પણ મારા માલિક એ બધાને ખબર તો હોય જ નહીં કે આ સવારે બોલે ત્યારે તો સૂરજ બહાર આવે છે। એટલે માલિક પાસે ગયો અને માલિકને જઈને શું કહે છે, માલિક મારે અઠવાડિયાની રજા જોઈએ છે। એટલે એને એવું કહે, પણ મારે જોતો હશે અઠવાડિયાની રજા, તું જાય તો અઠવાડિયા સુધી સૂરજનું અમારે શું કરવું? એટલે એને એવું કે આવું બધું કહેશે માલિક, એટલે પછી બધાને ખબર પડશે કે આ ખરેખર હું કોણ છે। એટલે માલિકને જેને કીધું કે ભાઈ અઠવાડિયાની રજા જોઈએ કે 10 દિવસની લઈ જાય ને, કે હમણાં અમે કામ ઠંડુ ચાલે, જા કે ફર્યા જઈ ફર્યા આવો ત્યાં મરઘો વિચારવા પડે, પણ હવે માગી બી લીધેલી રજા કરે શું, 10 દિવસ રજા જાય કંઈક, એટલે નીકળી પડે ત્યાંથી અને બીજી બાજુ બીજા ગામમાં ભાઈ ટેન્શન એનું જ ત્યારે સૂરજ નીકળતો હશે કે નહીં નીકળતો હોય, હું તો છું નહીં, હવે હું બોલતો નથી, આખો અંધારામ રહેશે ને 10 દિવસ પછી ખબર પડશે। એટલે 10 દિવસ રજા પતી એટલે પાછો આવ્યો, બધા તો એમ જ નોર્મલ, બધા બિંદાસી જીવતા હતા બધા। તો કે હું ગયો હતો, કેવું રહ્યું? હા બસ જેમ ચાલે ચાલ્યા કર્યું કે
હે જેમ ચાલે છે એમ જ. હા સૂરજ નીકળતો હતો ને કે રોજ નીકળતો. હા ટાઈમથી તો હા ટાઈમથી કે છે. એટલે મરઘાને એવું હતું કે હું છું એટલે સૂરજ નીકળે છે, પરંતુ એ તો એની ખોટી માન્યતા હતી કે મારા લીધે સૂરજ નીકળે છે. પાઉલ પ્રેરિત એ ઈશ્વરમાં તો આવી ગયા, પરંતુ ઈશ્વરમાં આવીને એ જ્યારે વધતા જાય છે, પરંતુ હંમેશા આ પાઉલની એક રીત હતી, અને પાઉલ હંમેશા પોતાની તરફ જોવે, એ બીજાને ના જોવે કોણ શું કરે છે, કેવી રીતે જીવન જીવે છે, પણ એમની નજર પોતાના તરફ વધારે. હું કઈ રીતે જીવું છું, મારું જીવન કેવું છે, હું પ્રભુમાં આવ્યો છું તો મારે કેવું જીવન જીવવું જોઈએ, અને હું ખરેખર કેવું જીવી રહ્યો છું, એમ પોતાના તરફ એમની નજર વધારે. એટલું જ નહીં, એ પોતાનામાં હંમેશા એક કમી શોધવાનો પ્રયત્ન કરે કે મારી અંદર શું ઉણપ છે, મારી અંદર શું ઓછું છે, મારી અંદર કઈ ખોટ છે, મારે કઈ બાબત એ પૂરી કરવાની છે. એ તરફ એ પોતે વધારે એ ધ્યાન રાખતા હતા, કારણ કે એમનું જૂનું જીવન બહુ ભયંકર હતું. આપણને ખબર છે કે એમનું જૂનું જીવન કેવું હતું. એ મંડળોને સતાવનાર અને વિશ્વાસીઓને મારનાર, એટલે સુધી કે મારી નાખનાર, જબરદસ્ત સતાવણી કરનાર. અને એ જમાનામાં કદાચ જે લોકો હશે એ લોકો પ્રાર્થના બી કરતા હશે તો એ જ પ્રાર્થના કરતા હશે, પ્રભુ આતંકવાદીને દૂર કરો. એટલે પાઉલ જબરદસ્ત આતંકવાદી જેવા એનું જીવન હતું, ભયંકર જીવન હતું. ઈશ્વરના લોકોને હેરાન કરી નાખનાર, મારનાર, ચર્ચ બંધ કરાવી દેનાર, એવા એમના એ કામ હતા. પરંતુ એમનું જે જૂનું જીવન જે છે એ જૂનું જીવન એમને કોરી ખાતું હતું. આ ધ્યાનથી સમજજો કે એમનું જૂનું જીવન જે છે એમને કોરી ખાતું હતું. અત્યારે છે ને કંઈક અલગ હોય છે. અત્યારે તો મેં ઘણા લોકોને સાક્ષી આપતા જોયા છે. પહેલાં તો છે ને બહુ દારૂ પીતો હતો, હાલેલુયા. ભલા પણ તું દારૂ પીતો હતો એમાં શાનું હાલેલુયા? પણ એવી રીતે એ સાક્ષી આપે, પહેલાં બહુ દારૂ પીતો હતો, દારૂ લેવો તો આમ હતો તેમ હતો, લડાઈ કરતો, ઝઘડા કરતો હતો. આ તો પ્રભુમાં આવી ગયો ને એટલે. પણ જાણે એ સાક્ષી સાંભળીને આપણે એવું લાગે જાણે એને અફસોસ ના થઈ રહ્યો હોય કે પ્રભુમાં આવી ગયો. જાણે પેલું જીવન બહુ જોરદાર હતું, એટલે પ્રભુમાં આવી ગયો. એને જે મહત્ત્વ આપવું જોઈએ એ મહત્ત્વ નહીં, પણ હું આવો હતો એટલે લોકોને કેવું છે ખબર, આવું કોઈ હોય ને એ જોરદાર વ્યક્તિ કહેવાય એમ. એટલે લોકોને કહું તો છે ને આવો હતો એમ, જોરદાર હતો પહેલાં એમ. પ્રભુમાં આવી ગયો ને ઠીક છે સમજ્યા એમ. એટલે ખરેખર જે સાક્ષી એ લોકોને દેખાવી જોઈએ એ નથી દેખાતી. એક ભાઈ સાક્ષી આપતા હતા, મેં તો કહે છે કે 40 પાસ્ટરોની સોપારી લીધેલી કે છે, એ લોકોને મારી નાખવાની સોપારી લીધેલું. મારું જીવન આવું હતું એમ. એમને આખી સાક્ષી સાંભળી તો મને તો વિચિત્ર લાગ્યું કે 40 પાસ્ટર તો ઠીક છે, પણ 40 માકો પણ આ માણસ નહીં મારી શકતો હોય. કેમ કે લાઇટ ચાલુ, લાઇટ બંધ કરો કે છે. અંધારામાં સાક્ષી આપી તો પછી અંધારામાં સાક્ષી આપવાની શી જરૂર? અને જે રીતે વાત કરતા હતા એ રીતે એવું કહેવા માંગે હું આવો હતો એમ. અત્યારે શું છું એની બહુ નથી પડેલી, પણ પેલી વાત બરાબર પ્રભુએ છોડાવ્યો. એના કરતાં મારું જે જૂનું જીવન હતું એ જૂનું જીવન બતાવવાનો લોકોને ઇન્ટરેસ્ટ, એ જૂનું જીવન જાણો બહુ ભારે હતું અને બહુ જોરદાર હતું, અને અભિમાન પણ એનું હું તો આવો હતો એમ. પ્રભુમાં આવ્યો છું એ અભિમાન નહીં, પ્રભુએ મને ઉચક્યો છે, મારા પ્રભુ જોરદાર છે એ અભિમાન નહીં, પરંતુ હું પહેલાં જે હતો એ જોરદાર હતો. એક ભાઈ એકવાર મારી પાસે આવીને સાક્ષી આપતા હતા એમના જૂના જીવન. એટલું બધું હસીને સાક્ષી આપે ને, અને મને એવું લાગે કે આમાં કોઈ જોક્સો છે નહીં, કોઈ વાત નથી કે જેમાં હસવાનું હોય, છતાં બહુ હસે અને હસે છે. હું પહેલાં આવો હતો. પછી એમણે મારા ચહેરા તરફ જોઈ લીધું હશે એટલે લાગ્યું કોઈ ગડબડ થઈ છે, એટલે પછી આખું વાક્ય બદલાયું. પણ ઈશ્વરે મને બચાવી લીધો. હા, પણ ક્યારે તો જૂના જીવનની ઠોક કરતા હતા, પણ જેવું મારો ચહેરો લાગ્યો કે વિચિત્ર, એટલે પછી કહેવા લાગે કે ભાઈ મને ઈશ્વરે આ બાબતમાંથી મને બચાવ્યો. પણ પાઉલ પ્રેરિતનું આવું નહોતું. પાઉલ પ્રેરિતના જૂનું જીવન જે છે ને એ કોરી ખાતું હતું. એ જૂનું જીવન એમને નહોતું ગમતું, કારણ કે બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે, 1 કોરિન્થી તેના 15મો અધ્યાય અને તેની 8 અને 9મી કલમ. અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું અને પ્રેરિત ગણાવવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી. જો કેવું કહે છે, ઉદાસ છે ને કહે છે,
હું ભલે પ્રેરિત બન્યો પણ કે હું તો પ્રેરિત ગણાવવાને પણ યોગ્ય નથી કે જૂનું જોઈને કોરી ખાય છે એમને. હું કેવો ખરાબ હતો, મેં તો મંડળીને છતાંય મેં કેટલું ખરાબ કામ કર્યું છે અને અત્યારે જે કંઈ છું પણ કે હું તો એને યોગ્ય જ નથી કે છે. પણ પેલા જીવનને એ વખોળે છે કે મારું જીવન એ ખરેખર બહુ ખરાબ હતું. એમના જીવનથી, એમની વાતોથી ખબર પડે છે કે એમને એમનું જૂનું જીવન છે ને એ યાદ તો હતું જ, પણ એમને ગમતું નહોતું કે કેવું ખરાબ મારું જીવન હતું, કે ખરાબ રીતે હું તો જીવન જીવતો હતો, એવું કહેવા માગે છે. અને પહેલાં તિમોથીમાં લખ્યું છે, પહેલો તિમોથી એનો પહેલો જ અધ્યાય અને તેની 15મી કલમ. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો, એવા પાપીઓમાં હું મુખ્ય છું. જો પાઉલ કેટલા બધા આગળ વધી ગયા છે અને એવા આગળ વધેલા પાઉલ એ શું કહે છે કે આ વાત વિશ્વસનીય છે, એટલે વિશ્વાસ કરવા જેવી છે કે પ્રભુ એ પાપીઓને બચાવવાના માટે આવ્યા, પણ કે બધા પાપીઓમાં હું તો મુખ્ય કહે છે. આ તમે જુઓ, તમે કોઈ પેન્ટિકોસ્ટલ ચર્ચમાં જજો, ત્યાં આગળ તમને બહુ સ્પષ્ટ શીખવાડે હું પાપી છું તો બોલવાનું જ નહીં. ઈશ્વર આપણને પવિત્ર કરી નાખ્યા એટલે હવે આપણે પાપી નથી. તમે બોલો ને હું પાપી છું એટલે શેતાન ખુશ થઈ જાય. હું પાપી છું એવું નહીં બોલવાનું. તમે વિચાર કરો કે ચલો તમારાથી મર્ડર થઈ ગયું, તમે પકડાઈ ગયા, 7 વર્ષની સજા થઈ ગઈ, 7 વર્ષ પછી તમે બહાર આવી ગયા. હવે 7 વર્ષ પહેલાં તમે કદાચ છુપાઈ રાખો કે ભાઈ મેં મર્ડર કરેલું છે એવું, તો સમજાય કે તમને બીક છે કોઈ પકડીને લઈ જાય. પણ તમે પકડાઈ બી ગયા, 7 વર્ષની સજા બી થઈ ગઈ. હવે બહાર નીકળીને તમે ગમે એટલા જોર જોરથી કહો મેં ખૂન કર્યું, મેં ખૂન કર્યું, તો પોલીસની પાસે જઈને બી કોણ મેં ખૂન કર્યું તો કશું કરવા નહીં. તમે જજની પાસે બી જાઓ ને એને કહો મેં ખૂન કરેલું છે બોલ 7 વર્ષ પહેલાં, કશું કરવાનું. એને ખબર છે કે ભાઈ તું પકડાઈ બી ગયો, તને સજા બી થઈ ગયો, વાર્તા પતી ગયો, તને કોઈ સજા નથી. પણ પેલો બહાર નીકળીને એવું કે મેં તો ખૂન જ નહોતું કર્યું, તો એ જ ઉઠ્ઠું છે. હવે તને સજા નથી, તારી સજા પતી ગઈ. પ્રભુએ આપણી સજા લઈ લીધી. આપણા માટે એમણે જો ભોગવવાનું તો એમણે ભોગવ્યું, એમણે આપણને માફ કર્યા. હવે આપણને સજા નથી થવાની જો આપણે એમની પર વિશ્વાસ કરે છે, એમની આજ્ઞાઓ પ્રમાણે ચાલે છે તો. પણ આપણે એવું કહ્યું મેં તો પાપ જ નથી કર્યું તો થોડું ચાલે. પાપ તો આપણે કર્યું જ છે. એટલે પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય તેની 8મી 10મી કલમ વાંચો, ત્યાં બહુ સ્પષ્ટ લખેલું છે. જો કોઈ એવું કહે ને કે મેં પાપ નથી કર્યું કે મારામાં પાપ નથી, તો કહેते કે જુઠ્ઠો છે અને એનામાં સત્ય નથી એમ. આના માટે આપણે એવું કહી જ નથી શકતા કે હું પાપી નથી. પાઉલ પ્રેરિત જેવા પાઉલ પ્રેરિત એ કબૂલ કરે છે કે પ્રભુ ઈસુ એ પાપીઓને માટે આવ્યા અને એવા પાપીઓમાં હું મુખ્ય છું. હવે જેને આ વસ્તુનું ભાન હોય કે હું તો પાપી છું, એટલે શું કરે એ પ્રભુમાં જીવવાના માટે વધારે પ્રયત્ન કરે, વધારે પ્રયત્નશીલ રહે. અને હંમેશા પાઉલ પ્રેરિતને છે આ પોતાના તરફ હું પાપી છું, મારું જીવન બરાબર નથી, મારે આગળ વધવાનું છે, મારા હજુ સિદ્ધ થવાનું છે, મારે હજુ પરિપૂર્ણ થવાનું છે. એટલે સતત એમની નજર પોતાની તરફ રહેતી હતી. એ બીજાને નહોતા જોતા. ભલે બીજાને સુવાર્તા આપતા હતા, લોકોને શીખવાડતા હતા, ઠપકોય આપતા હતા, ઉત્તેજન પણ આપતા હતા, લોકોને દ્રઢ પણ કરતા હતા, મજબૂત પણ કરતા હતા, પણ સુધારવા તરફ પોતાની તરફ દ્રષ્ટિ, મારે મારી જાતને શું કરવાની છે. અને રોમનોના પત્રમાં લખેલું છે તેનો 7મો અધ્યાય અને તેની 18, 19 અને 20મી કલમ. કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. જો પાઉલ પ્રેરિત પોતે કબૂલ કરે છે કે ભાઈ હું મારી અંદર કશું સારું નથી કે છે. એનો મતલબ ક્યારે ખબર પડે? પોતાને જોઈ રહ્યા છે, એમની નજર પોતાની તરફ છે. મારામાં કશું સારું નથી કે છે. ઈચ્છવાનું છે કે ઈચ્છું છું ખરું, બહુ વિચારો કરું છું, આવું કરીશ, સારું સારું કરીશ, ભલું કરીશ, પણ પછી થઈ જાય છે એ વસ્તુ કે જે મારે ના કરવી છે. 20મી કલમમાં છે ને, હવેથી જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. છો રોમનોની મંડળી, એમના દ્વારા વિશ્વાસમાં આવેલી મંડળી, એ મંડળીને આગળ પણ કબૂલ કરે છે બિંદાસથી. તો જો એ લોકોનું નથી જોતા તમે આવા તમે તેવા એ નહીં, પોતાના તરફ વધારે દ્રષ્ટિ છે. હું કેવો છું, મારું જીવન કેવું છે, મારું ચરિત્ર કેવું છે, મારે કેવું જીવન જીવવું જોઈએ, એ પોતાની તરફ જુએ છે, પોતાની અંદર જુએ છે, પોતાની અંદર ઝાંકીને જુએ છે. તેમને પોતાનામાં પાપ દેખાય છે, એ પોતાની તપાસ કરે છે તો એમને એવું ખબર પડે છે કે મારી અંદર પાપ છે. એ પોતાની તપાસ કરે છે તો એમને ખબર પડે છે
કે હું સારું સારું બહુ વિચારું છું, એ કરવાની ઈચ્છા પણ રાખું છું, પણ મારાથી એ થતું નથી. નથી થતું એનું કારણ કે મારી અંદર પાપ વસેલું છે. જો પોતા તરફ એવો સરસ એ દ્રષ્ટિ રાખી છે અને દ્રષ્ટિ રાખે છે, પોતાને ઓળખે છે, પારખે છે, માટે પાવલ પ્રેરિત એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. માટે પોતાની જાતને એ સુધારવા પર સતત લક્ષ્ય રાખે છે કે જ્યાં સુધી હું મારી જાતને જોઉં અને મને મારામાં કંઈ ખરાબી દેખાય તો હું સુધરતો જાઉં. પરંતુ માણસ પોતાને જોવે જ નહીં અને બીજાને જોવે તો પછી શું થાય? એ બીજાને સુધારવાની વાત કરે, ભાઈ તું આમ કર ને તું તેમ કર. પણ માણસ પોતાને જોવે તો પોતાને કહે ભાઈ તું પોતે સુધારને કહે છે. એટલે બીજો કોરિન્થીઓ 13:5 પણ લખેલું છે કે તમે તમારા પોતાની પરીક્ષા કરો કે છે. એટલે હા, ઈશ્વર આપણને શું શીખવાડે? તમે પોતાની પરીક્ષા કરો, બીજાની પરીક્ષા આપણે નથી કરવાની. એ કામ પ્રભુનું છે. પ્રભુએ ઇબ્રાહિમની પરીક્ષા કરી, પ્રભુએ દાઉદની પરીક્ષા કરી. એ કામ એમનું છે. જેની પરીક્ષા પ્રભુએ કરવી એ કરશે. પરંતુ પાવલ પ્રેરિત અને પવિત્ર આત્મા આપણને એવું શીખવાડે છે કે તમે તમારા પોતાની પરીક્ષા કરો કે છે. અને એટલે પાઉલ કહે છે 1 કોરિન્થી 9મો અધ્યાય અને 27મી કલમ, પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખીને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાઉં. પાઉલ પ્રેરિત કહે છે હું મારા દેહનું દમન કરું છું કે છે, હું મારા દેહને વશમાં રાખું છું કે છે. એટલે પાઉલ પ્રેરિત કહે છે હું મારા શરીરને છે ને વશમાં રાખું છું. એટલે કહેવા માગે છે કે મારા મોઢા પર લગામ રાખું છું. પોતાના શરીરને કંટ્રોલમાં રાખવાની વાત, એટલે માથાથી લઈને પગના તળિયા સુધી બધા અવયવો આવી ગયા. પણ પહેલી વાત આપણે જીભની કરીએ તો પાઉલ પ્રેરિત એમ કહેવા માગે છે હું મારી જાતને કંટ્રોલમાં રાખું છું, મારી જીભને કંટ્રોલમાં રાખું છું. નિંદા નહીં કરવું, હું એ વશમાં રાખું છું. નહીં બોલો ને તારા વસ્તુ, જૂઠું નહીં બોલવાનું, કોઈની નિંદા નહીં કરવાની, કોઈના વિરુદ્ધ ખોટું નહીં બોલવાનું. હું મારી જાતને વશમાં રાખું છું કે છે. હું મારા મગજને કંટ્રોલમાં રાખું છું કે મને કોઈના પ્રત્યે ભૂંડા વિચારો ના આવી જાય. પેલો તો આવો છે ને પાછો મને જુએ છે, પેલી આવી છે ને ફલાણું છે. શું કામ ભૂંડા વિચાર કરવાના? નથી કરવા વિચાર. એટલે કે છે હું મારી જાતને કંટ્રોલમાં રાખું છું, વશમાં રાખું છું. એનો મતલબ માથાથી લઈને પગના તળિયા સુધી પાઉલ પ્રેરિત પોતાના શરીર પર ધ્યાન રાખે છે કે મારે આને કંટ્રોલમાં રાખવાનું છે. મારા પગ ખોટી જગ્યા પર જવા ના જોઈએ, મારા હાથ ખોટી વસ્તુને પકડવા ના જોઈએ, મારું મગજ ખોટી વસ્તુ વિચારવું ના જોઈએ, મારી જીભ ખોટી વસ્તુ બોલવી ના જોઈએ, મારું મોઢું ખોટી વસ્તુ ખાવી ના જોઈએ. અને એ રીતે આ પાઉલ પ્રેરિત એ પોતાની જાતને એ કંટ્રોલમાં રાખે છે, એ વશમાં રાખે છે. એ કહે છે કે હું મારા દેહનું દમન કરું છું, એટલે કે દબાવું છું. એનું શરીર ઉછળું કરવા માગે છે. આ બધું કરવું છે ને આ શરીરને. પાઉલ કહે બેસ, નથી કરવા દઉં તને, નહીં કરવા દઉં. એમ પાઉલ પ્રેરિત પોતાના શરીરને એ વશમાં રાખે છે. અને પાઉલ પ્રેરિત શું કહે છે? એક કલમ આપણે વાંચીએ ફિલિપિયોનો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 3જી કલમ, પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. પાઉલ પ્રેરિત કહે છે કે દરેકે નમ્ર ભાવથી બીજાઓને પોતાના કરતાં કેવા ગણવા? ઉત્તમ ગણવા. એનો મતલબ પાઉલ પ્રેરિત એવું કહે છે જો સામેવાળો ઉત્તમ છે કે નહીં એનાથી આપણને મતલબ નથી. બની શકે તમે એનાથી ઉત્તમ છો, તમે એના કરતાં સારા છો. પણ પાઉલ પ્રેરિત શું કહે છે કે નમ્ર ભાવથી તમારે શું માનવાનું? હું નહીં ભાઈ, સામેવાળો જ મહાન છે, મારી સામે જે ઊભો છે મારા કરતાં વધારે સારો છે. તમે જો બાઇબલની અંદર પ્રેરિતોના કૃત્યો 13મા અધ્યાયથી લઈને તમે છેક ફિલેમોન સુધી જાઓ, પાઉલ 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 પાઉલ, તો પિત્તર, યોહાન, યાકૂબ બધા અદૃશ્ય થઈ ગયા છે. પ્રેરિતોના કૃત્યોમાં પણ એ 12 અધ્યાય સુધી આ પિત્તર, યોહાન બધા દેખાય છે. પણ તો નોકરી પાઉલની જ વાતો, પાઉલની જ વાતો. એનો મતલબ પાઉલ, હું એવું માનું છું, આ બધા કરતાં આગળ નીકળી ગયા કહેવાય. પણ તોય પાઉલની સામે પિત્તર આવી તો શું કે પિત્તર ભાઈ તમે મહાન, તમારી પણ મંડળી સપાય છે ભાઈ, હું નહીં. એમની સામે યોહાન બી આવી જાય, અરે ભાઈ તમને પ્રકટીકરણ મળ્યું, મને નથી મળ્યું, આટલી મોટી વાત તમને મળી, તમે મારાથી મહાન છો. કોઈ પણ આવી જાય, ઇવન આંદ્રિયા આવી જાય, બર્થોલમી આવી જાય, જેના માટે બાઇબલમાં કશું લખ્યું નથી, માથિયાસ આવી જાય, જેમના કોઈ ચમત્કારો નથી લખ્યા. પણ પાઉલ પ્રેરિતની સામે આવી તો પાઉલ પ્રેરિત શું કહે? ભાઈ તું મહાન, હું નહીં, તમે મારા કરતાં વધારે સારા છે. એમને યાદ છે મેં મંડળી સતાયેલી છે બસ. અને એટલે પોતાની જાતને એ કોઈનાથી ચઢિયાતા નથી ગણતા, પરંતુ બધાને એ પોતાનાથી ચઢિયાતા ગણે છે. હું નહીં, પરંતુ બીજા બધા લોકો છે
એ મારાથી ચડિયાતા છે. આ ખરેખર બહુ જ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે કોઈકને નીચા ગણીએ છીએ, આપણે જાણે બીજા કોઈકને આપણાથી હલકા ગણીએ છીએ, ત્યારે ખબર છે એના પ્રત્યે આપણે એક નફરત બી આવે. હા, તો મારાથી ઉતરતો છે ભાઈ, આ મારાથી હલકો છે. હા, કેટલી વખત બાઇબલ વાંચ્યું? 4 વખત બસ. મેં 40 વખત બાઇબલ વાંચેલું છે. મેં 40 વખત બાઇબલ વાંચેલું છે. પણ 40 વખત બાઇબલ વાંચ્યા પછી અભિમાન તો ગયું નથી, એ માણસે નથી દેખાતું. એટલે પાઉલ પ્રેરિત આજે આપણને શીખવાડવા માગે છે કે હંમેશા આપણે જે ધ્યાન રાખવાનું છે એ આપણા પોતાનું ધ્યાન રાખવાનું છે. આપણી જે દ્રષ્ટિ રાખવાની છે એ હંમેશા પોતાની તરફ આપણે દ્રષ્ટિ રાખવાની છે. એ કહે છે કે બીજાઓને તમારા કરતાં તમે વધારે ઉત્તમ ગણો. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. જો તમે કદી પણ પોતાની જાતને ઊંચા નહીં કરો અને તમારી સામે જે બી આવે, જે બી પાત્ર આવે, એને જો તમે તમારાથી ઊંચું માનશો ને, લડાઈ ઝઘડા અશાંતિ બંધ. કેમ કે તમે શું માનો? ના, ભૂલ તો મારી જ છે, બસ છે ને, એનાથી મતલબ ના રાખો. તો તમે સામેવાળાને ઊંચા કરી દીધા. તો સામેવાળાને ઊંચા કરી દે એટલે પેલો એમને જ ખુશ થઈ ગયો. હા, હું તારાથી ઊંચો એટલે તો હવે બોલવાનો નથી, અને આપણે બોલવું નથી એટલે આપણે આમ કર્યું. શાંતિ છવાઈ જાય કે નહીં? બધું બહુ આસાન છે જીવન જીવવું. એમાં ઈશ્વરીય જીવન તો બહુ આસાન છે. હું ઘણી વખત લોકોને કહું છું, કારણ કે લોકોને આ બાઇબલનું જીવન જે છે ને એ બહુ ભાર લાગે. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. ઘણાને કહું છું, ભાઈ બેસ, જો આ ભારે લાગતું હતું, આપણે વધારે ને ખાલી 10 આજ્ઞા પકડો. પ્રભુએ પહેલી આજ્ઞા શું આપેલી છે? મારા સિવાય તારો બીજો કોઈ દેવ ના હોય. એટલે પ્રભુએ બીજા દેવ કરવાની ના પાડી. પણ હું કહું છું, પ્રભુ એવું કહે છે કે મને બી માનો અને મારા 12 શિષ્યોને માનો. બોલો, 12ની પ્રાર્થના કરવી પડશે. મને ચલો કહો, 12 શિષ્યોનું નામ મોડે કરીને બતાવો. પેલા તો ફાંફા પડી જાય. એમાં માથીમાં વાંચે, લૂકમાં વાંચે તો બીવડા નામ અલગ દેખાય. એટલે આમાં તો આ દેખાય છે ને, આમાં આ દેખાય છે. શું કરવાનું? આ બોલો, ના પાડીને પ્રભુએ ના કરો. બીજી આજ્ઞા એવી છે કે મૂર્તિ પૂજા કરવી. પણ કીધું હોય તમારે આવક પ્રમાણે કરજો. તો જે તમારી આવક એ સોનાની, ચાંદીની, પિત્તળની તમારે લાવવી પડશે. રોજ સવારે ઉઠો, ધોવો, સાફ કરો, અને એની આગળ તમે નમો. કેટલો બધો ટાઈમ તમારો જતો રહે. આગળ જે આપણે આગળ વધીએ, ખૂન કરવું નહીં. પણ પ્રભુ કે ના, મહિનામાં એક તો કરવું જ પડશે. કોનું કરવા જવાના? અને એટલે ખરેખર બાઇબલનું જીવન કેવું છે? ના કરો એ બાઇબલનું જીવન. તો બોલો, નહીં કરવું આશા નહીં. આ બધાને કરવું છે ને એટલે પ્રોબ્લેમ થાય છે. પણ આવી ભારે વાતો બતાવી દે, લે ભાઈ કર જા, દર મહિને ખૂન કરીને બતાય મને, ત્યારે એને ખબર પડે. તો ખરેખર બાઇબલનું જીવન છે ને બહુ આસાન છે, સીધું છે, સરળ છે. તમે બીજાને પોતાના કરતાં ઉત્તમ માનો. વાર્તા ત્યાં ખલાસ. કોઈ જાતનો લડાઈ નહીં, ઝઘડો નહીં, અશાંતિ નહીં, પરંતુ તમારા જીવનની અંદર એ શાંતિ છવાઈ જાય. પાઉલ પ્રેરિત એક પછી એક મંડળી બનાવતા ગયા. ગલાતીઓની મંડળી બની, કરંથીઓની મંડળી બની, ફિલિપીઓની મંડળી બની. અને પછી બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, ફિલિપીઓનો પત્ર, તેનો 3જો અધ્યાય અને તેની 12, 13 અને 14મી કલમ. હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને સારો ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. જો પાઉલ પ્રેરિત શું કહે છે? હજુ સુધી મેં કંઈ સંપાદન કરી દીધું છે એમ નહીં, હજુ સુધી મેં બધું પ્રાપ્ત કરી લીધું છે એમ નહીં. ખરેખર એના 2 લાઈન પછી તમે આગળ વાંચશો ને તો પાઉલ પ્રેરિત કહે છે આપણામાંના જેવો પૂર્ણ છે એવું લખેલું છે. એનો મતલબ ખરેખર તો પાઉલ આ જ્યારે લખે છે ને, પૂર્ણતાની પાયરે પહોંચી ગયેલા. તો પણ પાઉલ પ્રેરિત શું કહે છે? પાઉલ પ્રેરિત એવું કહે છે, હજુ સુધી મેં બધું સંપાદન કરી લીધું છે, કે સ્વર્ગ મેં પ્રાપ્ત કરી લીધું છે. આવું બધું નથી કે છે. હજુ તો હું અધૂરો છું. હજુ તો મને ઈશ્વરે જેના માટે મારો હાથ પકડ્યો, જે જગ્યા પર લઈ જવા માટે મને કીધેલું છે, એ સ્વર્ગીય ઇનામને વાંચતો તો હજુ ભાગું છું કે છે, હજુ દોડું છું. દોડું છું એનો મતલબ હજુ ઇનામ દૂર છે, એ નિશાન દૂર છે. એમ ક્યાં? હજુ તો ભાગું છું, તો પ્રયત્ન કરો, દોડી રહ્યો છે. નથી કહેતા હું સંપૂર્ણ થઈ ગયો. આ પાઉલ પ્રેરિત પોતાની તરફ કેવી નજર રાખે છે, પોતાને જુએ છે, અને એટલે એમને ખબર પડે છે હું કેટલામાં છું, અને એટલે એ પ્રમાણે મહેનત કરતા જાય છે, અને આગળ વધતા જાય છે.
છેક સંપૂર્ણતાની પાયરીએ પહોંચે છે, પરંતુ એ હંમેશા એ પોતાની તરફ જ ધ્યાન રાખે છે. કોણ કેટલું વધે છે એના તરફ નહીં. હા, જેટલા લોકો વધવા ચાહતા હતા એ બધાને એમણે માર્ગદર્શન આપ્યું. જે લોકો નહોતા વધવા ચાહતા એ લોકોને ઠપકો પણ આપ્યો, પરંતુ એમણે ધ્યાન બધું છે ને પોતાની તરફ રાખ્યું કે મારે પહેલું પ્રાપ્ત કરવું છે. એટલો તો કહે છે કે હું મારા દેહનું દમન કરું છું. કદાચ બધાને સુવાર્તા પ્રગટ કર્યા પછી હું નર્કમાં ગયો તો મારું શું ભાઈ? એના કરતાં મારા તરફ જ મને ધ્યાન રાખવા દે ને. એટલે પાઉલ પ્રેરિત પોતાની પરીક્ષા કરતા રહે છે. પાઉલ પ્રેરિત પોતાની તરફ ધ્યાન રાખે છે, પોતાની કમીઓને જુએ છે, અને પોતાની કમીઓને જોઈને એ હંમેશા એ આગળ વધવાનો એ પ્રયત્ન કરે છે. અને પાઉલ એ સંપૂર્ણતાની પાયરીએ પણ પહોંચે છે. અને આ જે ઈશ્વરની મરજી તમારા દરેકને માટે, આપણા દરેકના માટે એ જ છે કે આપણે પણ પાઉલની જેમ સંપૂર્ણ બનીએ. ઈશ્વરની મરજી છે કે આપણે હંમેશા સંપૂર્ણ તરફ આગળ વધીએ અને સંપૂર્ણ બની પણ જઈએ. કારણ કે બીજા તિમોથીમાં લખેલું છે તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ, હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. જો પાઉલ પ્રેરિત કબૂલ કરે છે કે ભાઈ મને આ મુગટ મળનાર છે. ક્યારે? જ્યારે વૃદ્ધ થઈ ગયેલા છે, એમનો સમય આવી ગયેલો છે, એમને ખબર પડી ગઈ છે હવે મારે મરવાનું છે. એ સમય પહેલી વખતે જાહેર કરે છે કે ભાઈ મને આ મુગટ મળનાર છે. પણ ફરી પાછું શું કહે છે? પોતાના એકલાની વાત નહીં, જેટલા બી એવા લોકો છે જે લોકો પ્રભુની રાહ જુએ છે એ બધાની ઈશ્વર આપશે. મને એકલાને થોડા આપશે કે એ બધાને આપશે. એટલે પાઉલ પ્રેરિત કોઈને તુચ્છ નથી ગણતા, પાઉલ પ્રેરિત કોઈને હલકા નથી ગણતા, પરંતુ પાઉલ પ્રેરિત હંમેશા પોતાને હલકા ગણે છે. એ પોતાને જુએ છે, અને જ્યાં જ્યાં એમને કમી ઘટી લાગી એ પૂરી કરતા ગયા અને એ આગળ એ વધતા ગયા. પરંતુ અત્યારે આ શૈતાન જે છે એ વિશ્વાસીઓની અંદર, એ આત્મિક લોકોની અંદર કેવી રીતે કામ કરે છે, બહુ ધ્યાનથી સમજો કે શૈતાન અત્યારે કંઈક અલગ રીતે એ લોકોની અંદર કામ કરતો હોય છે, અને લોકોને ખબર પણ નથી પડતી કે મારી અંદર કોઈ શૈતાન કામ કરે છે. એક માણસ હતો, એનું નામ હતું સિમોન, અને આખા શરીરને કોઢ થયેલો હતો. ફરોશી હતો, અને ફરોશી એટલે બાઇબલનો જાણકાર અને બાઇબલ લોકોને શીખવાડનાર એવો વ્યક્તિ, ચર્ચની અંદર આગળ પડતો વ્યક્તિ. હવે એના સમયમાં પ્રભુ ઈસુ હતા. એક દિવસ આ ફરોશીએ, આ કોઢિયાએ પ્રભુ ઈસુને બોલાય કે ઈસુ આવજો ને મારા ઘરે જમવા માટે આવજો ને કહે છે. એટલે જમવા માટે પ્રભુ ઈસુને બોલાય. પ્રભુ ઈસુ જમવા માટે પહોંચી ગયા. હવે તમે જો તમને કોઈ જમવા માટે બોલાય એનો મતલબ કે જે તે વ્યક્તિ તમને પ્રેમ કરે છે, જે તે વ્યક્તિ તમારું સન્માન કરે છે, માટે તમને જમવા માટે બોલાય. પણ તમે જમવા માટે જાઓ, ભલે સરસ ઘર હોય, મોટું ઘર હોય, સરસ ડાઇનિંગ ટેબલ હોય, ભલે 10-12 આઈટમો બનાવેલી હોય, પણ તમારા ગામ મૂકીને આમ જતા રહે એક બાજુ, તો કેવું લાગે? એવું લાગે આના ઘરમાં જમવું જ નહીં, ભલે ને ગમે એટલી આઈટમ છે. એ માન જેવું તો છે નહીં, આદરમાન તો છે નહીં. આવા ત્યાં શું જમવાનું? પ્રભુ તો પહોંચી ગયા ત્યાં જમવા માટે. આ સિમોન કોઢિયો કંઈ પ્રભુ સાથે કંઈક એવા જ પ્રકારનો વ્યવહાર કરે છે. એક બાજુ બેસી રહે છે, પ્રભુ સુધી જાય છે, પ્રભુ સુધી જે કંઈ એ લોકોની રીત હશે, જે પરંપરા હશે, ટેબલ પર બેસવાનું કે નીચે બેસવાનું, જે બી જગ્યાએ પ્રભુ એમની રીતે બેસી ગયા. અને પ્રભુ એમની રીતે બેસી ગયા. આ માણસ કશું કહેતો નથી. અને ત્યાં એક સ્ત્રી આવે છે જેનું નામ છે મરિયમ. અને મરિયમ એ તો એ જમાનાની અતિશય પાપી એવી સ્ત્રી હતી. હવે આ સ્ત્રી ત્યાં આવે છે અને એના હાથમાં જટામાસીનો અત્તર હોય છે. જટામાસીનો અત્તર એટલે મોંઘામાં મોંઘું એવું અત્તર. અને એ આવીને પ્રભુ સુપ્ર આખી બાટલી ખાલી કરી નાખે છે. રડે છે, અને એ રડે છે, એના આંસુ પડે છે. એ આંસુ પડે છે પ્રભુના પગ પર પડે છે. આ સ્ત્રી પાસે રૂમાલ પણ નથી. એ પોતાના ચોટલાથી એ પ્રભુના પગ એ નૂખે છે, અને પ્રભુ શું કશું જ નથી બોલતા. આ સ્ત્રી રડ્યા કરે છે. પ્રભુ શું બેઠા છે. એવું બી નથી કહેતા તું મને કેમ હાથ લગાવે છે, એવું પણ નથી કહેતા અત્તર મારી પર કેમ નાખ્યું, તું કેમ રડે છે, કશું નહીં. પ્રભુ સાથે રડવા દે છે બસ. અને તમે જો અમુક વખત કોઈનું હૃદય ભરેલું હોય ને, તમારે ચૂપ જ રહેવું પડે, તમારે એને રડવા જ દેવું પડે. પણ તમે વચ્ચે રોકો ને ના જ ચાલે, કારણ કે ખબર છે કે અત્યારે આ શાંત રહી શકે એવું પણ નથી. એવા સમયે માણસે રડવા દેવું પડે. પ્રભુ શાસ્ત્રીને એ રડવા દે છે. પણ પેલો કોઢિયો આમ જોયા કરશે. હા, પ્રબોધક લાગતો નહીં. જો આવો આ પ્રબોધક હોત ને તો આ સ્ત્રીને હાથ ના લગાવવા દેત.
આ સ્ત્રી તો કેટલી પાપી છે, આ બહાર મોટી મોટી વાતો કરે છે, ચમત્કારો કરે છે, ઉપદેશો કરે છે, પરંતુ આ પ્રબોધક નથી. પ્રબોધકો તને ખબર પડી જાય આ સ્ત્રી પાપી છે અને પાપી છે એટલે એને હાથ ના લગાવવા દેતી. પણ પ્રભુ ઈસુ તો આ બધું અંદર જ એ તો સમજી જતા હતા. પરંતુ આ સિમોન એ તો પોતે કોળિયો હતો. એને પોતાની તરફ ના નજર પડે એકવાર કે કોઈ બીજાની વાત કરું છું તો મન તો આખા શરીરે કોળ છે. અને બાઇબલની અંદર કોળને તો કેવો કીધેલો છે? અશુદ્ધ કીધેલો છે. તો એને પોતાની ઉણપ ના દેખાવી છે. હું કેવો છું. આખરે પ્રભુએ કીધું સિમોન, કેમ કે એમને તો વિચારો જાણીતા, સિમોન મારે તને કંઈ કહેવું છે કે એને તો નહીં ખબર કે પ્રભુ શું બધી અંદરની વાતો ખબર પડી ગઈ છે. તો કહે છે કે બોલ શું કહેવું છે કે તો કે મારે તને એ વાત કહી છે કે એક માણસ હતો, એને 2 દેવાદાર હતા. એકને સમજો 50 રૂપિયાનું, બીજાને 500 રૂપિયાનું. બેઉની પાસે કશું નહોતું એટલે માણસે બેઉને માફ કર્યું. તો તું મને કે એ માણસને પેલા 2 દેવાદારોમાંથી કોણ વધારે પ્રેમ કરી શકે છે? તો કે મને એવું લાગે છે કે પેલો 500 વધારે માફ કર્યું એટલે પેલાને વધારે પ્રેમ કરશે. તો કે સિમોન તે સાચો જવાબ આપ્યો. એવું જ છે કે છે આ સ્ત્રીના પાપ વધારે જ કે છે. આ સ્ત્રીના પાપ વધારે છે, વધારે પાપ છે એ મેં માફ કર્યા છે, એટલા માટે મને વધારે પ્રેમ કરે છે. અને પછી સિમોનને કે સિમોન તે મને જમવા તો બોલાયો, હું તારા ઘરે આવ્યો તો મને નાવાનું પાણી આપ્યું, તે મને હાથ પગ ધોવાનું પાણી આપ્યું. પણ આ સ્ત્રી જો કે છે આંસુથી મારા પગ ધોયા, આંસુથી. તું જો તે તો મને બોલાયો, મારા આદર માનની તું વાત કરે છે, મને ખવડાવવાની વાત કરે છે, પણ તે મને હાથ ધોવા પાણી આપ્યું, તે મને રૂમાલ આપ્યો. આ સ્ત્રી જો ચોટલાથી મારા પગ નુખે, ચોટલાથી. તે મારા માટે શું કર્યું? આણે મૂલ્યવાન જટામાસીનો તર મારી પર નાખી દીધું. મારી દટાવાની તૈયારી અત્યારે એણે કરી નાખી. વિચાર કર કે તારી અંદર આ બધું નથી, આ બધો પ્રેમ તારી અંદર નથી. પણ સિમોનને ખબર પડતી હતી, એને પોતાનું દેખાતું હતું. એને કોનું દેખાય છે? પ્રભુ ઈસુનું દેખાય છે. આવો પ્રબોધક નહીં લાગતું. પરંતુ પોતે કેવો ભૂંડો છે, એણે કેવા ભૂંડા કામ કરેલા છે એ એને દેખાતા નથી. આજે શેતાન આ જ રીતે કામ કરી રહ્યો છે કે સિમોન કોળિયો હતો પણ બાઇબલનો જાણકાર, બાઇબલનો શીખવાડનાર, બાઇબલનો જ્ઞાની. એટલે બાઇબલના પ્રશ્નો જવાબ તો ફટફટ બોલો, આનું આમ થાય, આનું તેમ થાય. પરંતુ એના ચરિત્રમાં નથી આવતું, એ ચરિત્ર એને દેખાતું નથી. એને તો એક હું બહુ સારો છું, તો ફરોશી છું, લોકોને બાઇબલ શીખવાડનાર વ્યક્તિ છું, પરંતુ એની દ્રષ્ટિ પોતાના તરફ એ નથી રહેતી. પ્રભુ શું પોતાના શિષ્યોને લઈને જાય છે, એમની દ્રષ્ટિ યરુશાલેમ તરફ હતી અને વચ્ચેથી નીકળે છે અને પેલા શહેરવાળાનું કે આપણે ત્યાં થોડા આવી રહ્યા છે, આ તો ખાલી પસાર થવા માટે વચ્ચેથી આવ્યા છે. એટલે કોઈ પ્રભુ શું આદરમાન ના કર્યું. પ્રભુ ત્યાં ચમત્કારો કરેલા. એ શિષ્યો આવ્યા પ્રભુ પાસે, પ્રભુ તમારી મરજી છે, બોલો હમણાં જ ઉપરથી આગ પાડીને કોઈને બાળી નાખે કે છે. હવે વિચાર કરો, પ્રભુ એવું કહી દીધું, હા પાડો નાખ. કોઈનાથી આગ પડતી? બધા ઠેકાણા ગયા હતા, પ્રભુ આગ જ નહીં આવતી. પ્રભુ કે ભાઈ આગ ફાગની વાત બંધ કરો, હું તમારા કરતાં વધારે શક્તિમાન છું, હું ચાહું એ કરી શકું છું, પરંતુ તમે તમારું જુઓ ને કે છે. આ શહેરવાળા મારી સાથે શું વ્યવહાર કરે છે છોડો ને, તમે મારી સાથે કયો વ્યવહાર કરો છો? હું આટલું બધું તમને શીખવાડું, તમે એમાંનું કયું માન્યું? એની વાત કરવાની છે. એ ભાઈ મારી પાસે આવતા હતા, મારી પાસે શીખતા હતા અને આગળ વધતા હતા, ઘણા બધા કૃપાદાનોના ભાગીદાર થયા. અને એકવાર એમને કંઈકથી બીજું કંઈક જાણવા મળી ગયું, અને જાણવા મળી ગયું એ હતું તો આખું બાઇબલની વિરુદ્ધમાં, પરંતુ હતું આસાન એટલે એમને એ વાત ગમી ગઈ. અને એમણે મને આવીને એક વાત કરી કે સ્ટેનલીભાઈ તમે છે ને સાચું નહીં શીખવાડતા. મેં કહ્યું સરસ, જો તમને એવું લાગ્યું છે હું સાચું નથી શીખવાડતો તો તમે મને ખાલી એ વાત બતાવી દો ને કે કઈ જગ્યાએ મારી ભૂલ થઈ રહી છે, એ ભૂલ હું સુધારી દઉં. કેમ કે હું તો હજુ બી લોકોને શીખવાડું છું અને તમે મને ભૂલ નહીં દેખાડો, એ ભૂલમાં હું તો આગળ વધતો જઈશ. તો મહેરબાની કરીને તમે મને એ ભૂલ દેખાડો ને. પણ પેલા ભૂલ જ ના દેખાડે, આમ જ કંઈ હસ્યા કરા.
એમ કે મને ખબર પડી ગઈ, આને નથી ખબર પડતી હજુ. આપણે મેં કીધું તમે એમ કરો છો, પણ મને બી તો ખબર પડી જોઈએ કે ભાઈ મારામાં શું ઉણપ છે. તમને ખબર પડી મેં કશું ખોટું શીખવાડ્યું છે તો મને કહો. અને પછી એ દિવસે એ મારા ઘરેથી નીકળ્યા, ત્યારની ઘડી આજનો દિવસ યાદ સુધી મારી પાસે પાછા નથી આવ્યા. મને ઘણી વખત વિચાર આવે, જો ખરેખર બાઇબલમાંથી કોઈને સત્ય મળે છે અને જો કોઈ માણસ પાસે અસત્ય છે, તો બાઇબલનું વચન કોઈ જગ્યાએ એવું નથી શીખવાડતું કે પેલા પાસે અસત્ય છે તો તું એની સાથે સંબંધ ના રાખીશ. પણ પ્રભુ શું શીખવાડે છે? એની પાસે જા, પ્રેમથી એને પણ સત્ય દેખાડ. પરંતુ જો કોઈ માણસ એને એવું લાગતું હોય કે હું સાચો છું અને પેલા પાસે સચ્ચાઈ નથી અને એને કારણે સાથે સંબંધ તોડી નાખે, એ જોડે મળવાનું બંધ કરી દે, એ જોડે ઉઠબેસ બંધ કરી દે અને છાતી ફૂલા એને ગરદન અકડ રાખીને ફર્યા કરે. પણ પેલા તો ખબર જ નહીં પડતી કે આ તો મને દેખાડો ગરદન અકડ રાખીને ફરે છે, હું ખોટો છું એટલે આવું કરે છે. આ ઈશ્વરનો પ્રેમ જ નથી. અને આવી રીતે સત્ય કદી કોઈને મળતું પણ નથી. પરંતુ ખરેખર ઈશ્વર જેને સત્ય દેખાડે છે, તો બાઇબલનું વચન એવું કહે છે, એક કલમ આપણે વાંચી લઈએ, યાકૂબનો પત્ર 33 અધ્યાય 17મી કલમ વાંચો તો. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજ સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. જે જ્ઞાન ઉપરથી આવે છે એમાં તો કે અભિમાન નથી હોતું, એમાં તો નમ્રતા હોય છે. ઈશ્વરનું જ્ઞાન એ સહેજે સમજાય એવું છે. પણ જો ચડસી આવતી હોય, અભિમાન આવતું હોય, તો એ જ્ઞાન કદી ઈશ્વર તરફથી નથી, એ વાત આપણે માની લેવી. અને માટે ઈશ્વર જ્યારે આપણને શીખવાડે છે ત્યારે એ વાત બહુ અદ્ભુત હોય છે, એ વાત સત્ય હોય છે અને એની સાથે હંમેશા નમ્રતા હોય છે. એક બે હતા અને પણ આવી રીતે સંગતના ભાગીદાર, પરંતુ અચાનક જ એમણે સંગતમાં આવવાનું બંધ કર્યું, સંગત છોડી દીધી. ત્યાર પછી ખબર પડી કે સંગતના બીજા 2-4 જણને બી કીધું, કઈ તમે જાઓ છો કે છે? તો કે ત્યાં જ્યાં તમે આવતા ત્યાં જ, ત્યાં તો ખોટું શીખવાડે જ કે છે. એ પેલા આશ્ચર્ય થાય, એટલે તમે છોડી દીધું? તો કે હા, એટલે છોડી દીધું. પણ તમને સત્ય મળ્યું તો આને કહો તો ખરા ભાઈ, સત્ય આ છે. પણ સત્યના કારણે જો અભિમાન આવતું હોય તો સમજી લો પછી સત્ય નથી આવ્યું, એ અસત્ય આવ્યું છે. આ ફરોશી છે, બાઇબલનો જાણકાર છે, બાઇબલ શીખવાડનાર છે, પણ એની અંદર ઘમંડ છે. ઘમંડને કારણે એને પોતાનો કોડ દેખાતો નથી. પ્રભુ શું સાથે કેવો વ્યવહાર કરે છે, વ્યવહાર એને દેખાતો નથી. અને ઉપરથી વિચાર કોના કરે છે? પ્રભુ શુંના વિચાર કરે છે? આને તો સમજ નથી પડતી. આ પ્રબોધક નથી. આ પ્રબોધક હોત એને ખબર પડી જાત અને આ સ્ત્રીને એ હાથ ના લગાવવા દેત. પરંતુ ખરેખર એ ખોટો હતો. પ્રભુ એને બેસાડીને એને બધી જ વાતો કીધી. જો પ્રભુ એને નીચે નથી પાડ્યો, પ્રભુ એને કોઈ ઊંચા અવાજે વાત નથી કરી, પણ પ્રભુ એને કહેવા માગતા હતા કે સિમોન, એક નજર પોતા પર પણ મારીને જો, કે એ તો પ્રભુ હતા. અને પ્રભુ હતા એટલે પ્રભુને બધું જ ખબર પડી જાય. તો પ્રભુ એને કહેવા માગતા હતા કે સિમોન, તારી જે ભૂલ છે હું તને દેખાડું છું. પણ જો એમણે એવું નથી કીધું કે તારી આ ભૂલ છે, પરંતુ એમણે એને જ પ્રશ્ન પૂછીને પ્રભુ એને સત્ય વાત એને દેખાડી કે ભાઈ સત્ય ખરેખર એ શું છે. અને બહુ ધ્યાનથી સમજજો કે આપણા દેવ એ અદ્ભુત ઈશ્વર છે. તો વિચાર કરો, સર્વશક્તિમાન ઈશ્વર છે, આખા દુનિયાને હેન્ડલ કરનાર ઈશ્વર છે, એ અદ્ભુત ઈશ્વર છે. એક જણે એવું કીધું કે આ પૃથ્વી કે છે જો એકાદ ઇંચ સૂરજ બાજુ જતી રહે કે છે ખસીને, તો કે બળીને રાખ થઈ જાય કે છે. અને કે થોડી પાછી હટી જાય તો કે આખું બરફ થઈ જાય, માણસ મરી જાય કે છે. આ પૃથ્વી વર્ષોથી કેવી બેલેન્સમાં છે કે છે. અને એનું કારણ શું છે કે છે? તો કે આ પૃથ્વી પર સારા અને ખોટા બે લોકો બેલેન્સમાં છે કે છે. ઈશ્વર અને શૈતાન. એટલે ઘણી વખત તો કે ઈશ્વર છે ને શૈતાનનો બી આભાર, સારું છે તું છે તો આ પૃથ્વી બેલેન્સમાં રહે છે કે છે. હું સારું કરું, તું ભૂંડો કર, તો કઈથી કઈ દિમાગ દોડાય? આ પૃથ્વી એટલા માટે નથી કંટ્રોલમાં, આ ઈશ્વર આ રીતે કંટ્રોલમાં છે. આની પર ગમે એટલે આ ધરતીકંપો કરે ને
આની પર ગમે એટલો વરસાદ વરસાવો ને, ગમે એટલી સુનામી લાવો ને, પૃથ્વી નથી હલવાની. કેમ પૃથ્વી નથી હલવાની? કારણ કે પ્રભુના કંટ્રોલમાં છે. આવા ઈશ્વર એ તમારા અને મારા માટે 5.5-6 ફૂટના બનીને આવ્યા. બોલો, એમણે નીચે આવીને બી કદી અભિમાન કર્યું? વે ઉપરથી આલો છો આમ કદી નહીં. વિચાર કરો કે જે ઈશ્વર નમ્ર છે, નમ્રતા શીખવાડે છે, જેમની પાસે 100% બધું છે, એ જો અભિમાન ના કરતા હોય, નમ્રતા એમનામાં રહેતી હોય, તો આપણે એમના શિષ્ય તરીકે આપણે કેવા હોવા જોઈએ? આપણામાં એ જ વાતો હોવી જોઈએ, આપણામાં એ જ નમ્રતા હોવી જોઈએ. આપણે હંમેશા પોતાની તરફ જ જોનાર હોવા જોઈએ. એ જ પાવલ પ્રીતે કામ કર્યું. એ હંમેશા પોતાની તરફ જ જોતા હતા. એ પોતે પણ ફરોશી હતા, પરંતુ કીધું કે ના ભાઈ, આ તો બધું કચરો છે. કે જ્યારે એમને સચ્ચાઈ મળી ત્યારે એમણે ફરોશી હોવાનું જે કંઈ જ્ઞાન હતું એ બધું એમણે પડતું મૂક્યું અને એમણે કબૂલ કર્યું કે ના, આ બધું ખોટું છે અને આ કચરા સમાન છે. અને એમણે નમ્રતાને એમણે સ્વીકારી. માણસને ઘણી વખત નથી ખબર પડતી કે માણસ કઈ જગ્યાએ છે અને એ કોને જોવે છે અને પોતાનામાં ખરેખર શું છે એ નથી ખબર પડતી. જો માણસ ખરેખર પાઉલ પ્રેતની જેમ પોતાને જુએ તો હંમેશા પોતાના જીવનની અંદર એક સુધારો આવે. એકવાર એક માણસ હતો, એ દવાખાને પહોંચી ગયો અને કાનનો ડૉક્ટર હતો. એને જેને કહે છે, મને ફટાફટ કાનનું મશીન આપી દો. કહે છે તો કે તમે બહેરા છો? તો કે ના, મારી પત્ની બહેરી છે. કે છે એટલે મારે કાનનું મશીન જોઈએ છે. તો કે વાત બરાબર, પણ આ મશીન છે પણ એડજસ્ટેબલ હોય, એને એડજસ્ટ કરવાને બહેરાશ પ્રમાણે. એટલે કે તમે એક કામ કરજો, કે છે ઘરે જાઓ ને એટલે 40 ફૂટનું અંતર રાખીને તમારી સ્ત્રીની સાથે વાત કરજો અને પછી શું જવાબ આપે છે મને કહેજો. 40 ફૂટે જવાબ ના આવે તો 30 ફૂટે જઈને પૂછજો. 30 ફૂટે જવાબ ના આવે તો 20 ફૂટે, 20 ફૂટે જવાબ ના આવે તો 10 ફૂટે. એટલે આપણને અંદાજ આવશે કે એમની બહેરાશ કેટલા ફૂટની છે. એ પ્રમાણે હું મશીન તમને સેટ કરીને આપી દઈશ. પેલો કે સારું. એટલે ઘરે ગયો અને 40 ફૂટ દૂરથી એમણે બૂમ પાડી, ભાઈ આજે શું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. ભાઈ 30 ફૂટે ગયો, ભાઈ આજે શું શાક બનાવ્યું છે? 30 ફૂટે ભાઈ કોઈ જવાબ નહીં. 20 ફૂટે પહોંચ્યો, ભાઈ આજે શું શાક બનાવ્યું છે? તો બી કોઈ જવાબ નહીં. 10 ફૂટે પહોંચી ગયો, ભાઈ આજે શું શાક બનાવ્યું છે? અરે ચોથી વખત કહું છું, રીંગણ બટાકા બનાવ્યા. તો બેરો તો પેલો અને મશીન લેવા ગયો એની વાઈફ માટે. પણ એને એકવાર પોતાને ચેક કરી લીધો તો ના ખબર પડી જાય. પણ માણસોની આદત છે બીજાને જોવાની, એનામાં છે. પોતાને નથી હોતા એટલે પોતાને નથી ખબર પડતી. હવે ખબર પડી કે ભાઈ ખરેખર બહેરાશ તો અમારી અંદર છે. અને માટે હંમેશા પાઉલ પ્રીતે જેમ આપણે પોતાનું જોવાની જરૂર છે, કારણ કે ઈશ્વર આપણને સંપૂર્ણતા તરફ લઈ જવા માગે છે. અને માટે જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું હિબ્રોનો પત્ર, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેને 1 થી 3 કલમ વાંચેલી હતી. વાંચો તો પહેલી કલમ શું કહે છે? એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. જો બાઇબલ શું કહે છે? પ્રભુ કહે છે ભાઈ હવે આપણે આગળ વધીએ. કહે છે આ શું રોજ ઉઠીને બાપ્તિસ્માની વાતો, રોજ ઉઠીને પસ્તાવાની વાતો, રોજ ઉઠીને માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવાની વાતો, આશીર્વાદોની વાતો, પ્રભુ શું ન્યાય કરવા માટે આવનાર છે, આ બધી વાતો, આ તો શરૂઆતનું શિક્ષણ છે. કે છે એમાં તમે બહાર ક્યારે નીકળશો? તમે આગળ વધો. કે છે તમે સંપૂર્ણતા તરફ આગળ વધો. કે છે એમ કે છે આ પસ્તાવ કરો ને બાપ્તિસ્મા લો ને પવિત્ર આત્મા પ્રાપ્ત કરો ને આજ્ઞા પાલન કરો, આ તો બધું બહુ શરૂઆતમાં શીખવાડવાનું હોય છે. પણ તમે વર્ષો પછી બી આ જ બધું શીખવાડવું પડે છે. વર્ષો પછી બી માણસ આગળ જ નથી વધતો. વર્ષો પછી એ બી એને એ જ કહેવું પડે કે હવે જો આ છોડને પેલું કર ને પેલું ના કર. પ્રભુ કે સંપૂર્ણતા તરફ આગળ વધો. પણ માણસ કેમ ના વધી શકે? કારણ કે હંમેશા છે ને બીજાને જોતો હોય, પેલો કોઈ અધૂરો છે. જો પોતાને જુએ ને અધૂરાપણું દેખાય તો પાઉલ પ્રેરિત જે પોતે સુધરી ના જાય, પણ જોવે છે બીજાને માટે પ્રોબ્લેમ થાય છે. એને એવું લાગે કે પેલાએ સુધારો કરવાની જરૂર છે. ખરેખર માણસે પોતાને જોવાની જરૂર છે. જો દેવની ઈચ્છા હશે તો કરીશું કે આપણે ફરી પાછી જૂની વાતો, નાની વાતો ફરી શીખીશું. કે તો પ્રભુની ઈચ્છા એવી હોય. પ્રભુની ઈચ્છા તો આપણને સંપૂર્ણ બનાવે છે. એટલે તો પાઉલ પ્રેરિત સંપૂર્ણ બન્યા. પણ સંપૂર્ણ બનવા માટે
આપણે સિમોન કોડીની જેમ નહીં, આપણે પાઉલ પણ એક ફરોશી છે, એમની જેમ આપણે આગળ વધવાની જરૂર છે. એમની જેમ આપણે પોતાની જાતને તપાસવાની જરૂર છે. અને જો આપણે પોતાને તપાસીશું એમ આપણને આપણી ઉણપ ખબર પડશે. આપણને ઉણપ ખબર પડશે તો આપણે આગળ વધીશું, એને સુધારવાનો પ્રયત્ન કરીશું. પણ જ્યાં સુધી તમે બીજાને જોયા કરશો, પેલો આમ પેલી તેમ, તો પછી ના એ આગળ વધશે ના તમે આગળ વધી શકશો. જ્યાં છો ત્યાં જ રહેશે. પણ પ્રભુ આપણને આપણા માટે ચાહે છે કે આપણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ, અને માટે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. પોતાને જોઈએ કે મારામાં ક્યાં ઉણપ છે, કે જેથી કરીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. પ્રભુની મરજી છે કે આપણને સંપૂર્ણતા તરફ લઈ જાય. આવો આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દુની હજુરમાં નમાય. વાલો, આ સમય છે કે જે વચનથી ઈશ્વર આપણી સાથે વાતચીત કરે છે એ વચનને આપણે સમજીએ, આપણે એને ગ્રહણ કરીએ. પાઉલ જે બધાથી પાછળ આવ્યા અને બધાથી આગળ નીકળી ગયા, એમણે કદી એવું નથી કીધું કે હું તમારા બધાથી આગળ નીકળી ગયો છું. પરંતુ પાઉલ કેમ આગળ નીકળી ગયા? કેમ પાઉલ જીવનમાં આટલો બધો સુધારો? અને હંમેશા એ પાઉલ પોતાની તરફ નજર રાખતા હતા. એ પોતાને જોતા હતા. પોતાના વિશે એમણે કબૂલ કર્યું કે હા, મારામાં પાપ વસે છે. એમણે પોતાના વિશે કબૂલ કર્યું કે મેં તો મંડળીને સતાવી, હું તો પ્રેત કહેવાવાને પણ યોગ્ય નથી. એમણે જ્યારે પોતાની ઉણપો જોઈ, પોતાનું જૂનું જીવન જોયું, અને ત્યારે એમને લાગ્યું કે ના, મારે ઘણા બધા સુધારાની જરૂર છે. હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે નથી તો કરી નાખું છું. મારામાં તો પાપ વસે છે, મારે એને દૂર કરવું જોઈશે. એમણે હંમેશા પોતાની તરફ નજર રાખી. એમણે પિત્તરને જોયા નહીં, એમણે યાકૂબ કે યોહાનને જોયા નહીં, એમણે કોઈ બીજા સેવકને જોયા નહીં. એમણે હંમેશા પોતાની તરફ દ્રષ્ટિ રાખી કે હું અને મારા પ્રભુ, હું હજુ ક્યાં આગળ અધૂરો છું. એ કહે છે કે મેં બધું સંપાદન કરી દીધું છે એવું નથી, પરંતુ હજુ તો મારે સંપાદન કરવાનું બાકી છે. મારે હજુ ઘણું બધું પ્રાપ્ત કરવાનું બાકી છે, અને માટે હું ઇનામ ભણી ધસું છું, દોડું છું. એ કહે છે કે હું મારા દેહનું દમન કરું છું, કારણ કે દેહ ઉછળતો તો ખોટા કામ કરવાના માટે, અને માટે કબૂલ કરે છે. પણ પોતાના દેહને જુઓ ત્યારે એમને ખબર પડી. આ દ્રષ્ટિ આપણે પોતાની તરફ રાખીએ. શું આજે તમારું શરીર એ નિંદા કરવા તરફ, તમારું શરીર એ અભિમાન કરવા તરફ, તમારું મગજ એ લોકોના પ્રત્યે ખોટા વિચારો કરવા તરફ શું ઉછળી રહ્યું છે? તો એને વશ કરો, એનું દમન કરો, એને મારતા શીખો પાવરપ્લેટની જેમ. પણ તમે આ જોશો તમારી તરફ તો તમને એ ખબર પડશે કે હા, મારા કરવાની જરૂર છે. જો તમારી જીભ કોઈ નિંદા કરી રહી છે અને ઉછળી રહી છે અને એ કરી જ નાખે છે, તો એને વશમાં કરતા શીખો, એને મારતા શીખો. પરંતુ તમે આ તમારી તરફ નજર રાખશો તો થશે. એ પાવરપ્લેટ કહે છે કે મારામાં પાપ વસે છે. તમે ઘણી વખત નક્કી કરો છો હું આમ કરીશ તેમ કરીશ, પણ તમારાથી નથી થતું. તો તમે પોતાને જુઓ કે કેમ મારાથી નથી થતું. હું સારું ઈચ્છું છું પણ મારાથી કેમ નથી થતું. ત્યારે તમને ખ્યાલ આવશે કે મારી કઈ જગ્યાએ ભૂલ છે. આપણે પોતાને જોઈએ અને આપણે પોતે પોતાની જાતે સુધારી લઈએ, કારણ કે આપણા ઈશ્વર અદ્ભુત છે. એ સંપૂર્ણ છે ને આપણને પણ સંપૂર્ણ બનાવવા ચાહે છે. માટે આપણે પાઉલની જેમ આપણે પોતે પોતાના તરફ દ્રષ્ટિ રાખીએ કે જેથી કરીને આપણે આગળ વધી શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.